નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેર ખાતે 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ અનુસંધાને સમગ્ર ભાવનગરમાં મોક્ષ મંદિરોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ભાવનગર શહેર અને જિલ્લાના કમાન્ડર શંભુસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ ચિત્રા જીઆઈડીસીના સ્મશાન ખાતે સફાઈનો કાર્યક્રમમાં હોમગાર્ડ અધિકારી એનસીએનડી ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાનો જોડાયા હતા। રિપોર્ટ બાય હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। आज 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન પર્વ પર ઓલ ગુજરાતમાં હોમગાર્ડ જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચાલે છે। આ કાર્યક્રમ 4 તારીખથી 6 તારીખ લગીનો આ કાર્યક્રમ છે। ભાવનગર શહેર અને જિલ્લામાં અત્યારે આ કાર્યક્રમ ચાલુ છે। અત્યારે ભાવનગર શહેરમાં ચિત્રા મોક્ષ મંદિર, સિંધુનગર મોક્ષ મંદિર, તિલકનગર મોક્ષ મંદિર, ગંગાદેરી આ તમામ જગ્યાએ સ્વચ્છતા અભિયાનનો આ કાર્યક્રમ હાલે। આ કાર્યક્રમનું આખું સંચાલન કમાન્ડન્ટ જનરલ અને જિલ્લા કમાન્ડન્ટ સાહેબના માર્ગદર્શન નીચે તમામ યુનિટો, તમામ જિલ્લાઓમાં આ કાર્યક્રમ કરવામાં આવે છે। આ કાર્યક્રમ કરવાનું કારણ શું કે હોમગાર્ડ સ્થાપના દિવસનો આજે 6 ડિસેમ્બર અમારો હોમગાર્ડ સ્થાપના દિવસ પર્વ છે। એટલે અલગ અલગ દિવસે અમારા એક કાર્યક્રમ હોય છે। હવે આવતીકાલે અમારો કાર્યક્રમ છે રૂટ 1200, જે સવારે પ્રભાત ફેરી નીકળે। એમાં તમામે તો ભાવનગર શહેરના 250થી 200 જવાનો કાલે જોડાશે। અત્યારે જે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે એમાં અત્યારે 250 જવાનો સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા, એમાં બહેનો છે। બહેનોનો કાર્યક્રમ બોતલાઓ ચાલે છે, ગંગાદેરી ચાલે, અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચાલે છે। આ કાર્યક્રમનું આખું સંચાલન અમારા જિલ્લા કમાન્ડન્ટ સાહેબના માર્ગદર્શન નીચે ચાલી રહ્યું છે। ને આવતીકાલે ફ્લેગ માર્ચ છે, સવારે સાંજે સંધ્યાનો કાર્યક્રમ, સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખેલો છે।